સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, તો જે ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. વડાલી પાસે પાર્સલ વિસ્ફોટ મામલો સામે આવ્યો. પાર્સલ બ્લાસ્ટમાં નવો જ ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ જ આ બ્લાસ્ટ કરાવ્યો હતો. પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. પોલીસે જયંતિ વણજારાની ધરપકડ કરી છે. બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ઘાયલ પણ થયા હતા. તો સાબરકાંઠાના વડાલીમાં જે આજે બનાવ બનવા પામ્યો છે, ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે. એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે. અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણજારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે. આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી એને એ પાર્સલ આપતો દેખાય છે, એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે. એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા. અને જે જયંતિભાઈને પસંદ નહોતું, એટલે એને જીતુભાઈ વણજારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે, એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને